ભગવાને જે અષ્ટાવક્રની વાત કરી ગુરુ મહારાજે, આપણા જ્ઞાન ઉપદેશને મળતી જ વાત છે. કારણ કે અષ્ટાવક્ર ગીતાનું જ્ઞાન બહુ પ્રસિદ્ધ નથી થયું. એનું મુખ્ય કારણ એ છે કે બધા લોકો એના પાત્ર નથી હોતા. કારણ કે જનકને કેટલી બધી પ્યાસ હતી ત્યારે એને અષ્ટાવક્રનો ભેટો થયો. जिस दिल में पिया की प्यास न हो वो दिल दिल नहीं. એટલે પરમાત્માની જેને જેને પ્યાસ હોય છે એને એ વસ્તુ દુનિયાથી મળી જાય છે. સતગુરુ મળ્યા સાહેજમાં જેને સતનો શબ્દ સુણાવ્યો. એટલે ખરેખર જેને જરૂર હોય છે એને સહજમાં વસ્તુ મળી જાય છે. કારણ કે અષ્ટાવક્ર મુનિ તો ગર્ભમાંથી જ્ઞાન હતું. એના પિતાશ્રી સત્સંગ કરતા. ભગવાને વાત કરી કે ગર્ભમાં હતા તો એના પિતાશ્રીથી કાંઈ ભૂલ થાય તો એમ કહેતા કાંઈ તમારી ભૂલ છે. એના પિતાશ્રીને એમ થયું કે આવડો ગર્ભમાં છે અને મારી ભૂલ કાઢે છે, એ તો બહાર નથી આવ્યો. અને ક્રોધિત થઈને શ્રાપ આપી દીધો, જ્યાં હારા તારા શરીરમાં 8 ખોટ ખાપણ થઈ જશે. તો ગર્ભમાં રહેલો બાળક અષ્ટાવક્ર શું કહે છે કે પિતાશ્રી તમારો શ્રાપ મારા શરીર સુધી સીમિત છે, મુજ ચૈતન્ય સુધી તમારો શ્રાપ કાંઈ નહીં કરી શકે. જેવી રીતે શેરડીનો હાંઠો વાંકો ચૂકો હોય પણ રસ વાંકો ચૂકો નથી હોતો એનો. હવે જન્મથી જ આવા ગર્ભથી સંસ્કાર પડ્યા હતા તો એને જનકને જ્ઞાન ઉપદેશ આપ્યો અને જનકને બિરુદ પ્રાપ્ત થયું કે દેહ હોવા છતાં વિદેહી. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનનો મહિમા છે. ઉંમર આઈને કાંઈ લેવા દેવા નથી. ઉંમર કદાચ 70-80 વર્ષની હોય અને 8 વર્ષનો ગૌરાંગ હોય તો એ મહાન છે. 5 વર્ષના ધ્રુવના હૃદયમાં તારી પ્રેમા ભક્તિ પાંગરી હતી. 8 વર્ષનો ગૌરાંગ તારી ભક્તિમાં તલીન થઈ શકે છે. તો અમે 25-50 વર્ષના થયા છતાં તારા સત્ય સ્વરૂપની લગ્ન નથી લાગતી. અમારું હૃદય તો સાચું છે પણ ખોટી ઈચ્છાઓ, ખોટી વાસનાઓ અને ખોટી શેખ ચલીની કલ્પનાઓએ અમારું હૃદય મલિન કરી દીધું છે. અમે અમારે ભાગે આવતું કરીએ તો તારે ભાગે આવતું કરવામાં તો તું પાછળ પાછળ દોડે. અમારું કર્તવ્ય છે કે અમારા હૃદયમાં તારા સિવાય બીજા કોઈની સત્યત્વની મોહર ન લાગે. એક તું જ સત્ય છે, તું જ આનંદ સ્વરૂપ છે, તું જ જ્ઞાન સ્વરૂપ છે. તારું નામ પાવનથી પણ પાવન છે, તારું નામ મધુરથી પણ મધુર છે, તારું નામ મંગલથી પણ અધિક માંગલ્યકારી છે. એટલે જે પુણ્યાત્મા હોય છે એ ગર્ભમાંથી જ આ જ્ઞાન લઈને આવે. પણ જેની પુણ્યાય નથી, કોઈ કમાઈ નથી, તો આમનામ આયુષ્ય ગયું જાય છે. આખો મનુષ્ય જન્મ એડે ગયો જાય છે. કારણ કે એવી કમાયું કરી છે તો અંતે કામ આવશે. એટલે ઉપદેશ લેવો
એ એક તમે બેંકમાં ખાતું ખોલાવ્યું. જેમ કોઈ વ્યક્તિ સેવિંગ ખાતું ખોલાવે 500 કે 1000 ભરી, ખાતું ખોલાવ્યા પછી એ બાજુ ફરકે જ નહીં, કાંઈ એમાં પૈસા જ જમા ના કરે, બેલેન્સ ન થાય. પણ મહિને 50-50 100 રૂપિયા ભરતો જાય તો 2-5 વર્ષે કાંઈક બેલેન્સ થાય નહીં. એવી જ રીતે સદગુરુના ચરણે ગયા તો એ હરિનામ રૂપી બેંકમાં તમે ખાતું ખોલાવ્યું, પણ એના માટે ભજન, સત્સંગ, ધ્યાન, જપ, સ્મરણ એ બધી કમાયું છે. તો એ જેટલી જેટલી વ્યક્તિ કમાઈ કરતો જાય એટલો એટલો આગળ વધતો જાય. પણ ઉપદેશ લઈ લીધો પછી કાંઈ લેવા નહીં દેવા તો એ વ્યક્તિ કદાચ 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ થાય તો એ જ્ઞાની આવી છે. ભગવાન કહે ને કાચીના બળદિયા જેવું થાય. કેટલું હેંડો? તો ઘણું હેંડો તો જ્ઞાનિયા. એટલે આ પણ એક કમાઈ કરવાનો જ માર્ગ છે. અને જે મહાપુરુષો આ કમાઈ કરી ગયા એના જ આપણે ગુણગાન ગાય છે. એના ગુણગાનથી આપણું પણ હૃદય શુદ્ધ થાય છે અને અનેક લોકોનું કલ્યાણ કરે છે. શરીરથી હયાત નહીં હોવા છતાં પણ એની સુવાસ છે એ હજી ફેલાયેલી છે અને આજની તારીખમાં પણ લોકોનું કલ્યાણ કરી રહી છે. જે લોકો પોતાનું કલ્યાણ ઈચ્છે છે એના માટે પરમાત્માની કૃપા વરસી જ રહી છે. ખુદને જ જો કલ્યાણ ન કરવું હોય તો એમાં કોઈ શું કરે? સ્વામી રામસુખદાસે પણ આની પર કીધું છે, गुरु शिष्य का कल्याण तभी कर सकता है जब शिष्य खुद अपना कल्याण चाहता हो. जब शिष्य ही अपना कल्याण न चाहता हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं. એટલે જે વ્યક્તિને પોતાનું કલ્યાણ કરવું છે, પોતાનો ઉદ્ધાર કરવો છે તો એ ધારે ત્યાં કરી શકે. એમાં એ સ્વતંત્ર છે. બીજાનું કલ્યાણ કરવામાં વ્યક્તિ પરતંત્ર છે. પોતાનું કલ્યાણ સાધવામાં હરેક વ્યક્તિ સ્વતંત્ર જ છે. પણ મોટે ભાગે કોઈ જણે કમનસીબ એ છે કે પોતાનું કલ્યાણ એક બાજુ મૂકીને બીજાનું કલ્યાણ કરવા નીકળ્યો જાય, એમાં ખતા ખાય અને પાછો વળે. કારણ કે પોતાના હાથમાં જે વાત છે એ કરવી નથી, પોતાના ગજા બહારની જે વાત છે એમાં મહેનત કરે છે એટલે આમનું આયુષ્ય વીવી જાય છે. સતગુરુ મહારાજ.